સમાચારો વિસ્તારથી જોઈએ। વાત મતનો મહાસંગ્રામ ભાજપના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન વિવાદમાં આવ્યું। પરસોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। કચ્છ મોરબીના ભાજપના ઉમેદવારની 2 દિવસ પહેલાની સભામાં વિરોધ કરવા આવેલા ક્ષત્રિયોને અમૃતિયાએ રતન દુખિયા કહ્યા। આ રીતે વિરોધ કરનારને રતન દુખિયા કહેવાતા રોષનો માહોલ જોવા મળ્યો। અમૃતિયાના નિવેદન પર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખે જવાબ આપ્યો છે। જયદેવસિંહ જાડેજાએ કહ્યું કે 2-4 રતન દુખિયા નહીં, આખો સમાજ સાથે છે। જ્યારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું। કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના। એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે। દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે કે અમે જોયું 2-3 જણા અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે। પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી। તો પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર જઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધર્મરથ કાઢીને ભાજપ વિરોધી પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે આ જ વાતે કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું છે અને આ તમામ ક્ષત્રિય સમાજના લોકોને રતન દુખિયા કહ્યા છે। રતન દુખિયા શબ્દનો પ્રયોગ કરતા હવે આ ટિપ્પણી પર તેમની વિવાદમાં આવી છે। કાનાભાઈ 2 દિવસ પહેલા મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે, પરંતુ 2-4 રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં, આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું। તો કાનાભાઈ મારે તમને એક જવાબ દેવો છે કે જો સમાજ તમારી સાથે હોય, ક્ષત્રિય સમાજ, તો કોણ તમારી સાથે છે? પહેલા તો એવા 5-10-15 જણા જે કાંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ, જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે। બીજું નંબર કે તમે એવું પણ કીધું કે 3-4 રતન દુખિયા, તો સાહેબ જ્યારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે, મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવડાવ્યા છે, એટલી પોલીસ છે, 4 જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો, તો આ 3-4 જણા રતન દુખિયા માટે તમારે 4 જિલ્લાની પોલીસ મંગાવવી પડે છે? આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરણીજનક શબ્દનો પ્રયોગ ન કરો। અને સૌ પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય। તો આપણા ઘરનું, આપણા સમાજનું, કે આપણા કુટુંબનું, કે આપણા ભાઈઓનું, કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને, એને રતન દુખિયા કહેવાય। તો સાહેબ તમે જ્યાં 3-4 જણા કહો છો ને, એ 3-4 જણા નથી, પણ આખો ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે, અને પોતાની આ માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે। અત્યારે જે કોઈ ભાઈઓ વિરોધ કરે છે એ પોતાની માટે નથી, કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી, પરંતુ એ સમાજની માટે કરે છે, એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય। તો ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે। થોડી વારમાં અમદાવાદમાં મળશે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક। ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ટિપ્પણી પર ચર્ચા કરાશે। પરસોત્તમ રૂપાલાએ ફરી જાહેરમાં માંગેલી માફી પર પણ થશે ચર્ચા। તો સંવાદદાતા ગૌરવ પટેલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ શમ્યો નથી, હજુ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે, ધર્મરથ ફેરવીને ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ આ જ મુદ્દે કાંતિ અમૃતિયાનું નિવેદન પણ હવે ચર્ચામાં આવ્યું છે, વિવાદ થયો છે। જરા વાત કરીએ તો જે રીતે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ જોવા મળતો હતો અને તેમને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી, પરંતુ તે કોઈ પણ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા ન કરવામાં આવતા છેવટે આંદોલન પાર્ટ 2 ની શરૂઆત કરી, ધર્મરથ કાઢ્યા અને જે પણ કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સભા હોય ત્યાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને ભાજપ સામે મતદાન કરવાની વાત કરી રહ્યા છે। આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જસદણ ખાતે ફરી એકવાર
માફીના શબ્દનો ઉચ્ચાર કર્યો છે કે ભૂલ માને છે તો પ્રધાનમંત્રી સામે વિરોધ કેમ, એટલે એ સિમ્પથી ગેઇન કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા પણ જે લોકો વિરોધ કરે છે તેની માટે રતન દુખિયા શબ્દનો પ્રયોગ કર્યો છે, જેને લઈને ક્ષત્રિય સમાજની એક બેઠક આજે ગોતા રાજપૂત ભવન ખાતે મળશે. અને જે નિવેદનો સામે આવી રહ્યા છે, જે માફીની વાત પુરુષોત્તમ રૂપાલા ફરી એકવાર કરી રહ્યા છે, તેમાં શું કરવું તે અંગે નિર્ણય લેવાશે. જી બિલકુલથી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો પરસોત્તમ રૂપાલાએ ફરી જાહેરમાં માંગેલી માફી પર પણ ચર્ચા થશે. ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. આ મુદ્દે પણ ક્ષત્રિય સંકલન સમિતિમાં ચર્ચા કરવામાં આવશે. એમએલએ કાંતિ અમૃતિયાની ટિપ્પણી પર આજે ક્ષત્રિય સમાજ રોષ દાખવી રહ્યો છે. એક તરફ રૂપાલાની ટિપ્પણી હતી, તેના પર ભાજપે કોઈ પણ નિર્ણય ન કરતા આખરે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે. અને આ જ મુદ્દે હવે કાંતિ અમૃતિયાનું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું નિવેદન ચર્ચામાં છે. કચ્છ મોરબીના ભાજપના ઉમેદવારની 2 દિવસ પહેલાની સભામાં વિરોધ કરવા આવેલા ક્ષત્રિયોને કાંતિ અમૃતિયાએ રતન દુખિયા કહ્યા. રતન દુખિયા શબ્દનો પ્રયોગ કર્યો. આ રીતે વિરોધ કરનારે રતન દુખિયા કહેવાતા રોષનો માહોલ છવાયો છે. કાંતિ અમૃતિયાના નિવેદન પર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખે જવાબ આપ્યો છે. જયદેવસિંહ જાડેજાએ કહ્યું કે 2-4 રતન દુખિયા નહીં, આખો સમાજ સાથે છે. તો સભામાં વિરોધ કરવા આવેલા ક્ષત્રિયો મુદ્દે કાંતિ અમૃતિયાએ એક શબ્દનો પ્રયોગ કરતા હવે ક્ષત્રિય સમાજમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. અને આ જ મુદ્દે સંકલન સમિતિની બેઠક મળશે અને તે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. ભાજપના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. રતન દુખિયા શબ્દનો પ્રયોગ કર્યો છે. જયદેવસિંહ જાડેજાએ કહ્યું છે કે 2-4 રતન દુખિયા નહીં, આખો સમાજ અમારી સાથે છે અને આખો સમાજ અમે સાથે મળીને લડી રહ્યા છીએ. અને હવે વાત કરીશું પાટીદાર નેતાઓના કેસરિયા વિશે.